સુરત શહેરના રાંદેરમાં વાહન ખસેડવા બાબતે મારામારીનો મામલો. ગંભીર રીતે ઘાયલ રાજુ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. રાંદેર શ્રીજી નગરીમાં વાહન ખસેડવા બાબતે મૃતક રાજુ સોલંકી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા 3 આરોપીઓએ લાકડાના ફટકા વડે રાજુ સોલંકી પર હુમલો કર્યો હતો. આ ગુનામાં રાંદેર પોલીસે અનિલ દેવી પૂજક, કાલુ દેવી પૂજક અને સગાભાઈ સહિત શનિ નામના યુવકની ધરપકડ કરી. ગંભીર રીતે ઘાયલ રાજુ સોલંકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. રાજુ સોલંકીનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું. રાંદેર પોલીસે હત્યાનો ગુનો ઉમેરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. તારીખ 10/1/2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઈસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ 3 આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2026ના કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.